નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વસવા ગણપતસિંહ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોર્ધા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 10 જે છે કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન જે પાઠ જે છે એ પાઠ વિશે આપણે ચર્ચા કરીશું. તો એની અંદર આપણે જે ટૉપિક ભણવાના જે છે એની અંદર જોઈશું કે કોષ જે છે તો કોષ જે છે જ્યારે વિભાજન પામે છે ત્યારે એ કયા કયા તબક્કામાંથી એ પ્રવેશ કરે છે એના વિશે જોઈશું. જેની અંદર આપણે સૌપ્રથમ પહેલાં ચર્ચા કરીશું કોષ ચક્ર અને કોષ ચક્રની અંદર જોવા મળતો જે એમ તબક્કો જે છે એટલે કે વિભાજનનો તબક્કો અને સંભાજનનું મહત્ત્વ શું રહેલું છે, અર્ધીકરણ શું છે અને અર્ધીકરણનું મહત્ત્વ શું છે એ ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પહેલો જે મુદ્દા જે છે મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે જે સજીવો જે છે એ સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજન એક અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જેમાં વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે કોઈ વાયરસ હોય કે પછી બેક્ટેરિયા હોય, એમ કે એની અંદર જ્યારે કોષ વિભાજન થતું હોય તો એ કોષ વિભાજન દ્વારા જ સજીવોની અંદર વૃદ્ધિ જોવા મળતી હોય છે. તો જો એ કઈ રીતે વૃદ્ધિ જોવા મળે છે, તો સજીવો સૂક્ષ્મ સંરચના ધરાવતો હોય છે, જે બધા આપણે જાણીએ જ છે, અને વિશાળ શરીર પણ ધરાવતો હોય છે. હવે પ્રત્યેકના જીવરસની શરૂઆત એક જ કોષ એટલે કે ફલિતાંડથી થાય છે અને નર અને માદા જનન કોષોના ફલનથી ફલિતાંડ ઉત્પન્ન થાય છે અને એક કોષીય રચના બનાવે છે. અને ફલિતાંડમાં સતત કોષ વિભાજન એટલે કે જે ફલિતાંડ કે પછી એક જ જે કોષ જે છે એક જ કોષનું સતત કોષ વિભાજન થાય છે અને વિભેદનના પરિણામે બહુકોષીય શરીરનું નિર્માણ કરતો હોય છે. અને વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની મુખ્યત્વે લાક્ષણિકતા છે અને બધા સજીવોની એક મુખ્યત્વે જરૂરિયાત પણ છે. એટલે કે જ્યારે વૃદ્ધિ જ્યારે માણસોમાં થતી હોય ત્યારે પ્રજનન એ બધા કોષોની એક મુખ્ય લાક્ષણિકતા છે અને બધા સજીવોની એ જરૂરિયાત પણ છે. એટલે કે નવી સંતતિઓ અસ્તિત્વમાં આવતી હોય છે. હવે પ્રત્યેક માતૃકોષ જે છે એ માતૃકોષ વિભાજન દ્વારા 2 બાળકોષ ઉત્પન્ન કરે છે. એટલે કે દાખલા તરીકે એક હશે તો એમાંથી 2 બાળકોષો જે છે 2 બાળકોષો ઉત્પન્ન કરે છે. આ નવા નિર્માણ પામેલા કોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામતા હોય છે. અને બીજી રીતે વૃદ્ધિ અને વિભાજનના ચક્રો એક જ કોષો લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવતો હોય છે. હવે જો આપણે પુખ્ત વ્યક્તિઓમાં કોષોની સંખ્યા જો જોઈએ તો 1014 જેટલી એની સંખ્યા હોય છે. એટલે કે આટલા વધુ પ્રમાણમાં કોષોની સંખ્યા જોવા મળતી હોય છે. હવે એની અંદર આપણે આગળનો જે ટૉપિક જે છે એ આગળના ટૉપિકની ચર્ચા કરીએ. મિત્રો, હવે આપણે આગળ જોઈશું જે આગળનો જે ટૉપિક જે છે એમાં કોષ ચક્ર એટલે શું એના વિશે સમજવાનું છે. તો કોષ વિભાજન બધા સજીવોનો મહત્વપૂર્ણ એક પ્રક્રિયા છે. હવે જોઈએ તો કોષ વિભાજન દરમિયાન એટલે કે જે કોષ જે છે તો કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર જોવા મળતું ડીએનએ એટલે કે સ્વયંજનન અને કોષ વૃદ્ધિ અને ત્યાર પછી જે કોષની જે વૃદ્ધિ જે છે વૃદ્ધિ થતી હોય છે એટલે કે ડીએનએ. દાખલા તરીકે જો ડીએનએની એક જ બેવડી કુંતલમય શૃંખલા હશે તો એમાંથી ફરી આ રીતે એની રચના હોય ડીએનએ, તો આમાંથી એક છૂટી પડી જશે અને બીજી એક ફરી પાછી છૂટી પડી જશે અડધી અને પછી આવી રચના એ બનાવે છે. એટલે કે એને સ્વયંજનન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય વિભાજન અને બાળકોષોમાં માતૃકોષો જેવું જનીન સંકુલ ધરાવતા કોષોનું નિર્માણ સૂચવે છે. એટલે કે સમગ્ર પ્રક્રિયા જે છે કોષ વિભાજનની અંદર જ્યારે કોષ વિભાજન થતું હોય તો એની અંદર ડીએનએ જેટલા પ્રમાણમાં હશે તો 2 કોષ બનશે, તો 2 કોષની અંદર પણ એ જ પ્રમાણેનું અને એ જ સરખું ડીએનએ જોવા મળશે અને કોષની વૃદ્ધિ પણ એટલા જ પ્રમાણમાં થશે. એટલે કે આ રીતે એકબીજા સાથે સંકલિત થાય છે અને કોષ વિભાજન અને 2 બાળકોષમાં માતૃ જેવું જ એટલે કે જે એક કોષ હતો અને બીજા 2 કોષ જે બન્યા જે છે તો પહેલો કોષ હતો એમાંથી જેટલા પ્રમાણમાં જનીન સંકુલ ધરાવતું હતું અથવા જેટલા પ્રમાણમાં જનીન સંકુલ ધરાવતા જે કોષો જે છે એ કોષોનું નિર્માણ કરે છે. હવે જોઈએ તો કોષ ચક્ર એટલે શું, એટલે કે સેલ સાયકલ એટલે શું, તો કોષ દ્વારા જનીન્દ્રિયોનું દ્વિગુણન અન્ય ઘટકોનું સંશ્લેષણ એટલે કે બનવું
આમ બે બાળકોષોમાં વિભાજન પામવાની ઘટનાને કોષ ચક્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે કોષ છે અને કોષમાંથી જ્યારે બે કોષ બને છે તો બે કોષમાં ડીએનએ જે છે એ એના જે એક કોષમાં હતો તો એના જેવું જ ફરી પાછું ડીએનએ પેલા બે કોષમાં પણ બને છે, એટલે કે દ્વિગુણન અને ઘટકોનું સંશ્લેષણ એટલે નવા ઘટકો બને છે. અને બે બાળકોષો જે છે વિભાજન પામવાના ઘટનાનું ક્રમને કોષ ચક્ર કહેવામાં આવે છે. તો બે કોષો જે બન્યા જે છે એ પણ વૃદ્ધિ પામશે અને ફરી પાછું એનું પણ શું થશે, વિભાજન થઈ શકે છે. પણ કોષ વૃદ્ધિ એ કોષરસમાં થતો વધારો અને સળંગ પ્રક્રિયા છે, જેમાં ડીએનએનું સંશ્લેષણ એટલે કે ડીએનએનું બનવું અથવા કોષ ચક્રના વિવિધ તબક્કાઓ વિશિષ્ટ તબક્કાઓ દરમિયાન થતું હોય છે. તો આ દરમિયાન દ્વિગુણન એટલે કે ટ્વાઇસ એન જે છે એટલે કે રંગસૂત્ર એટલે કે ડીએનએ જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં એ ફેરવાય છે. તો સમગ્ર ઘટનાને જનીનિક નિયંત્રણ હેઠળ આખી પ્રક્રિયા થતી હોય છે. એટલે કે જનીનિક નિયંત્રણ એટલે કે એની અંદર આવેલું જે જનીન દ્રવ્ય અથવા જે ડીએનએ જે છે એ ડીએનએના આધારે એ આખી પ્રક્રિયા થતી હોય છે. તો આપણે આકૃતિ પણ સરળતાથી આપણે સમજી શકીએ. દાખલા તરીકે આ એક કોષ છે અને આ એકમાંથી બે કોષ બને છે. હવે એની અંદર આ ડીએનએ છે, આની અંદર ડીએનએ છે, તો ફરી પાછું આના જેવું જ ડીએનએ એની અંદર બનશે એટલે કે દ્વિગુણન થશે એટલે કે સ્વયંજનન પામે છે. તો પહેલા કોષમાં જેટલા પ્રમાણો કોષોની અંદર ઘટકો હતા એટલા જ પ્રમાણમાં આની અંદર પણ જોવા મળશે અને આની અંદર પણ જોવા મળી શકે છે. ઓકે, હવે ત્યાર પછી આપણે આગળનો જે ટોપિક જે છે કોષ ચક્રના તબક્કા ફેઝ ઓફ સેલ સાયકલ જે છે એના વિશે માહિતી થોડી મેળવી લઈએ. હવે આપણે જોઈશું કે જે કોષ ચક્રના જે વિવિધ તબક્કાઓ જે છે તબક્કાઓ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો મનુષ્યના કોષને સંવર્ધન કરી લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર સમજાવી શકાય છે. એટલે કે આપણા જે આ બુદ્ધિશાળી જીવો જે છે જીવોનું કોષને શું કરવામાં આવે છે, સંવર્ધન એટલે કે પ્રકારે ઉછેર કરી શકાય છે. તો કોષક્રમનો સમયગાળો વિવિધ સજીવોમાં વિવિધ પ્રકારના કોષો જે છે એનો જુદો જુદો હોઈ શકે છે. હવે માનવીમાં દર 24 કલાકે એક કોષ ચક્ર જે છે એ એક કોષ ચક્ર પૂર્ણ થતું હોય છે. એટલે કે એની અંદર જીવન એસ તબક્કો, G2 તબક્કો, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન અને G0 એટલે કે એ દરમિયાન આખા 24 કલાકમાં એક કોષ ચક્ર જે છે કોષ ચક્ર પૂર્ણ થતું હોય છે. જ્યારે યીસ્ટ જેવી જે ફૂગ જે છે એ ફૂગની જો વાત કરીએ તો 90 મિનિટે એક કોષ ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે 2 કલાકની એટલે 1.5 કલાકનો જેટલો જે સમય જે છે એ 1.5 કલાકના સમયમાં એક કોષ ચક્ર જે છે પૂર્ણ કરે છે. હવે કોષ ચક્રને મુખ્ય 2 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. હવે પહેલો જે તબક્કો જે છે એને અંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેસ કહેવામાં આવે છે અને બીજો તબક્કો જે છે એને એમ તબક્કો એટલે કે માઇટોસિસ તબક્કો કહેવામાં આવે છે. હવે ત્યાર પછી જોઈએ તો વિભાજન એમ અવસ્થા જે છે તો એમ અવસ્થા એટલે કે એમ જે તબક્કો જે છે એ અવસ્થા દરમિયાન વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થતું હોય છે. જે આપણે સમસૂત્રી ભાજન જે છે આગળ જોઈશું એની અંદર ટોપિક આવે છે ત્યારે સમજશું. અને કોષ વિભાજન તો આપણે જાણીએ જ છે. તો આંતરાવસ્થામાં બે ક્રમિક વિભાજન એટલે કે એમ અવસ્થા વચ્ચેનો સમયગાળો એ દર્શાવે છે. એટલે કે એમ તબક્કો એટલે કે આંતરાવસ્થામાં ક્રમિક બે વિભાજન એમ અવસ્થા વચ્ચેનો આખો એક સમયગાળો દર્શાવે છે. એટલે કે આંતરાવસ્થા અને ત્યાર પછી કયો તબક્કો આવે છે, આ જે એસ અને પછી G2 જે છે આ તબક્કો આવે છે. એટલે કે આ તબક્કાનો ત્યાર પછી જે છે એમ તબક્કા અથવા એમ અવસ્થાની શરૂઆતનો વચ્ચેનો સમયગાળો એ દર્શાવે છે. હવે આપણે જોઈએ તો કોષ ચક્રની જે પ્રક્રિયા જે છે એમાં નોંધપાત્ર બાબત એ છે કે મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે, જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં જ પૂર્ણ થતું હોય છે. એટલે કે જ્યારે કોષનું વિભાજન થતું હોય જ્યારે એક સેલમાંથી જ્યારે 2 સેલ બનતા હોય તો માત્ર કેટલા કલાકમાં પૂર્ણ થશે, 1 કલાકમાં એ પૂર્ણ થતું હોય છે. અને કોષ ચક્રનો કુલ સમયગાળો જે છે એ 95%થી વધારે સમય કોષનું આંતરાવસ્થા જે સમયગાળો જે છે એટલે કે આ તમે જોઈ શકો છો એની અંદર આંતરાવસ્થાનો જે સમયગાળો જે છે એટલે કે G1 S અને G2 આ જે તબક્કો જે છે એને આંતરાવસ્થા કહેવામાં આવે છે. એટલે કે 95%થી વધારે સમય આંતરાવસ્થામાં જે પૂર્ણ કરે છે. હવે એમ તબક્કાની શરૂઆત
કોષ કેન્દ્ર વિભાજનથી શરૂઆત થાય છે, એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન થશે અને બે જે બાળ કોષ જે છે એનું નિર્માણ કરે છે અને કોષ રસનું વિભાજન દ્વારા એ પૂર્ણ થતું હોય છે. પાછું એક કોષ હશે તો એમાંથી જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે તો સરખા પ્રમાણમાં જ્યારે બાળકોષ બને છે તો એની અંદર પણ સરખા પ્રમાણમાં જ કોષરસ દ્રવ્ય રહેશે. હવે આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. કઈ અવસ્થાને? આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. તો આ સમય દરમિયાન કોષ ક્રમિક કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજનમાંથી પસાર થઈને વિભાજન માટે શું થાય છે? એ તૈયાર થતો હોય છે. કઈ અવસ્થામાં? આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે, એટલે કે જે G1S અને G2 તબક્કો છે અથવા G0 જે છે એને આંતરાવસ્થા કહેવામાં આવે છે. તો એ તબક્કામાં શું થતું હોય છે કે એ દરમિયાન કોષ ચક્ર જે છે અથવા કોષ જે છે તો કોષ ક્રમિક રીતે કોષની વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થઈને પછી ડીએનએનું સંયોજન, એટલે કે ફરી પાછું ડીએનએ એના જેવું જ ફરી પાછું ડીએનએ બનાવશે, એટલે કે સંયોજનમાંથી પસાર થાય છે અને વિભાજન થવા માટે શું થતું હોય છે? તૈયાર થતો હોય છે. તો જોઈએ આપણે હવે આગળ આકૃતિ જે છે આકૃતિ દ્વારા આપણે સમજીશું તો આપણને સરળતાથી સમજ પડશે. હવે એની અંદર આપણે તબક્કાની જો વાત કરીએ, ઓકે, તો એની અંદર આપણે જોઈશું તો એની અંદર આંતરાવસ્થાનો જે તબક્કો જે છે એ આકૃતિમાં તમે જોશો તો એની અંદર આપવામાં આવ્યું છે G1 અને S તબક્કો, બરાબર, અને ત્યાર પછીનો તબક્કો જે છે G2, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે તબક્કો જે છે એને આપવામાં આવ્યો છે આંતરાવસ્થા, એટલે એને શું પણ કહેવામાં આવે છે? વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે એને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી એની અંદર આપણે જોયું કે ત્યાર પછી શું થાય છે? ધીરે ધીરે ફરી પાછું એની અંદર ડીએનએ બને છે. ત્યાર પછી કોષનું વિભાજન થવા માટે તૈયાર થશે. એટલે પહેલી અવસ્થા કઈ આવશે? પૂર્વાવસ્થા આવશે, ભાજનાવસ્થા આવશે, ભાજનોત્તરાવસ્થા આવશે, અંત્યાવસ્થા આવશે અને કોષરસનું વિભાજન થશે. અને અંતે કેટલા? એની અંદર આ એક જ કોષ છે અને એમાંથી ફરી પાછા આ રીતે બે કોષ બને છે. ફરી પાછા એ તૈયાર પરિપક્વ થઈ જશે, ફરી પાછું એની અંદર ડીએનએ આવી જશે, ફરી પાછું શું કરશે? આ પ્રમાણે આખી પ્રક્રિયા અથવા આખું ચક્ર જે છે આખું ચક્ર એ ચાલ્યા જ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે તો જોઈ ગયા. હવે પછી જે આગળનો જે ટૉપિક જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું. આભાર, થેન્ક યુ.